લોકમેળ એસોસિએશન કાલે અમારા મુખ્યમંત્રીના અગ્ર સચિવને મળ્યા, તેમને પોઝિટિવ આન્સર મળ્યો છે. આની પહેલાં અમે મુખ્યમંત્રીને 2 વાર રજૂઆત કર્યું, તેમનો હકારાત્મક આન્સર છે. આજે અમારી ગાંધીનગર લો એન્ડ સેક્રેટરી સાથે જેને એસઓપી બહાર પાડી છે તેના અમારે એસોસિએશનના કમિટીના મેમ્બરો એની સાથે અમારા મીટિંગ છે. એટલે જે આ કાંઈ નિર્ણય લે, જો વહેલા નિર્ણય લે તો આ મેળાનો સુખદ અંત આવે એવી અમને આશા છે. શું માંગ છે તમારી? શું રજૂઆત છે? મુખ્ય રજૂઆત અમારે 4-5 મુદ્દાની છે, જે ફાઉન્ડેશન, જીએસટી બિલ અને ડોક્યુમેન્ટ ઓફ મેન્યુફેક્ચર છે, જેની જગ્યાએ અમે ડોક્યુમેન્ટ ઓફ ચાર્ટર્ડ એન્જિનિયરના ડોક્યુમેન્ટ માગેલા છે અને જે આઈએસઓ સર્ટિફાઈડ રાઇડ માગે છે કે જ્યાં એસેમ્બલ રાઇડ હોય, જે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા, તો જે હાથે લુહાર બનાવીને જે રાઇડ ઊભી કરે છે તો એ કોઈ કંપની નથી હોતી, જે પોતે જ બનાવેલી હોય છે. એટલે અમે એ આઈએસઓ સર્ટિફાઈડ રાઇડ આ માંગણી છે. અમે કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે, તેને અમને એવી જાણ કરી કે આ તો અમે બહાર પાડી છે, અમારા કઈ આમાં ફેરબદલ અમે ન કરી શકી.